જિજ્ઞાસુઓ બે સત્રમાં ચાલી ગયેલું જે કંઈ છે એનો અભ્યાસ કરીને આવ્યા છે. મુમુક્ષુઓ અહીં શું ચાલી રહ્યું છે એનો તાગ મેળવવા માટે હું એટલા માટે આવું ક્લાસિફિકેશન કરું છું, કારણ કે આ ઉપનિષદ ગહન અને જે રીતે અધ્યયન થવું જે રીતે થઈ રહ્યું છે માટે કેટલાકને એવું થાય કે ઉપરથી જાય તો સમજવાનું કે આપણે ત્રણમાંથી કોઈ એક કેટેગરીમાં છીએ, કાં તો બુભુક્ષુ, કાં તો મુમુક્ષુ અને કાં તો જિજ્ઞાસુ. માંડુક્યમ એવ અલમ મુમુક્ષુણામ. મોક્ષ પ્રાપ્તિ માટે એક માંડુક્ય ઉપનિષદનું યથાર્થ જ્ઞાન પર્યાપ્ત. એવું જયારે કહેવામાં આવ્યું ત્યારે આ માંડુક્ય ઉપનિષદનું મહત્વ આપણને સમજાયું. આપણે બે સત્રની અંદર ઉપનિષદમાં પ્રવેશ કરવો કે નહીં, ઉપનિષદ ભણવું કે ના ભણવું એ સંબંધી વિચાર શંકરાચાર્ય જે કર્યો હતો એને સંબંધ ભાષ્ય કહેવામાં આવે. એ સંબંધ ભાષ્ય ઉપર ટીકા સાથે વિચારણા કરી અને સૌથી પ્રથમ તો આનો અનુબંધ શું છે એ તો જાણવું જ જોઈએ. તો ત્યાં એવી પણ ચર્ચા કરવામાં આવી કે અનુબંધ તો જે ઉપનિષદનો હોય એ જ છે, માટે જુદું કહેવાની જરૂર નથી. પરંતુ આ માંડુક્ય ઉપનિષદ એક વિલક્ષણ ઉપનિષદ છે જેની ઉપર શંકરાચાર્યજીના દાદાજી ગૌડપાદાચાર્યજીએ ટીકા લખી છે. એને કહેવાય કારિકા. પદ્યાત્મક ટીકા છે, એટલે કે શ્લોકબદ્ધ ટીકા લખી છે, એને કારિકા કહેવામાં આવે. અને ભાષ્યકારે જ્યારે ભાષ્ય રચનાનો આરંભ કર્યો ત્યારે અન્ય ઉપનિષદ ઉપર તો સીધું ભાષ્ય લખ્યું, પરંતુ આ ઉપનિષદની ઉપર દાદા ગુરુ એમના શંકરાચાર્યજીના ગુરુ ગોવિંદપાદાચાર્ય અને ગોવિંદપાદાચાર્યજીના ગુરુ ગૌડપાદાચાર્ય એમણે લખેલી કારિકા ઉપર પણ એમણે ભાષ્ય રચના કરી છે. અને માટે પ્રસ્થાનત્રયના અધ્યાયની અંદર
માંડુક્ય ઉપનિષદનું અધ્યયન કારિકા સાથે કરવામાં આવે. એટલે ભાષ્યકારે ઉપનિષદ અને કારિકા બંને ઉપર ભાષ્ય લખ્યું અને આવું હોવાને કારણે કારિકાકાર એનો અનુબંધ ચતુષ્ટય આપણને આપે એ યોગ્ય કહેવાય. નંબર 2, જો આચાર્ય શંકરાચાર્ય ઉपोद्घातમાં સંબંધ ભાષ્યમાં અનુબંધની વાતો ન કરે તો કદાચ એવું પણ કોઈ માની લે કે આવશ્યક નથી તો પરંપરા લુપ્ત થઈ જાય, અન્ય ગ્રંથમાં જરૂર હોય ત્યાં ન પણ અપાય એવી દહેશત ઊભી ના થાય એટલા માટે પણ ભાષ્યકાર અહીંયા આ ગ્રંથનો અનુબંધ આપણને આરંભમાં સંબંધ ભાષ્યમાં આપે છે. હું માત્ર વિહંગાવલોકન જ કરું જે 2 સત્રમાં જોઈ લઉં છે. દુઃખાભિમાની બંધનમાં રહેલા જે લોકો છે એ સંસારીઓના દુઃખનું મૂળ કારણ દ્વૈત દર્શન છે અને દ્વૈત દર્શન જો દુઃખનું કારણ હોય તો દ્વૈત નિવૃત્તિ એ જ એનો એકમાત્ર ઉપાય. દ્વૈતની નિવૃત્તિ અદ્વૈત ભાવથી સંભવિત છે. આમ આ ગ્રંથનું પ્રયોજન છે દ્વૈતની નિવૃત્તિ જે સંસાર રોગનું મૂળ કારણ છે અને એ કરવા માટે સાધનરૂપ હોવાથી આ ગ્રંથને આપણે અધ્યયન કરવું જોઈએ. ગ્રંથનું આ પ્રયોજન છે, ગ્રંથ અધ્યયનનો હેતુ છે. તો ગ્રંથ કેવી રીતે દ્વૈત ભાવની નિવૃત્તિ કરે છે તો કે દ્વૈત અવિદ્યાજન્ય છે. દ્વૈત અવિદ્યાજન્ય હોવાથી માત્ર વિદ્યાથી એનું નિવારણ સંભવ છે. અવિદ્યાજન્ય દ્વૈત છે તો જ્ઞાન કરવું, વિદ્યા કઈ પ્રાપ્ત કરવા તો કે અદ્વૈત તત્વની વિદ્યા પ્રાપ્ત કરવી. તો આ ગ્રંથનો વિષય છે અદ્વિતીય બ્રહ્મ તત્વનું પ્રતિપાદન કરવું, એનું જ્ઞાન પ્રાપ્ત કરાવવું કે જે થકી દ્વૈત નિવૃત્તિ થાય અને સંસાર બંધનથી મુક્તિ પ્રાપ્ત થઈ શકે. તો આ ગ્રંથનું પ્રયોજન છે દ્વૈત નિવૃત્તિ દ્વારા મોક્ષની પ્રાપ્તિ, દુઃખ નિવૃત્તિ. આ ગ્રંથનો વિષય છે અદ્વિતીય બ્રહ્મના જ્ઞાનનું પ્રતિપાદન કરવું. તો વિષય અને પ્રયોજન આપ્યા બાદ આગળ આપણે જોયું હતું કે માંડુક્ય ઉપનિષદ મુમુક્ષુ માટે છે. મુમુક્ષુ માટે એક ઉપનિષદનું અધ્યયન અલગ કરવું છે તો એનો અધિકારી મુમુક્ષુ છે. આમ અનુબંધ ચતુષ્ટયની વાતો પૂરી કર્યા બાદ ત્યારે જણાવવામાં આવ્યું કે આ ગ્રંથ તો માત્ર 12 જ મંત્રોનું છે. સૌથી નાનામાં નાનો ઉપનિષદ ભગવદ ગીતાનો નાનામાં નાનો અધ્યાય છે એના કેટલા શ્લોક છે? 15 નહીં પણ 12મા અધ્યાયમાં પણ 20 શ્લોકો, 15મા અધ્યાયમાં પણ 20 શ્લોકો છે. એનાથી પણ નાનો ઉપનિષદ છે, એમાં માત્ર 12 જ મંત્ર છે. એક સત્રમાં આમ બરાબર પૂરા થઈ જાય એટલા જ માત્ર મંત્રો છે. પરંતુ એ 12 મંત્રની અંદર બધી વાતો એવી છે કે જેની ઉપર 4 પ્રકરણની કારિકા એટલે કે 4 પ્રકરણ રૂપે ટીકા ગૌડપાદાચાર્યજીએ રચી છે. ટીકા એટલે કે એની ઉપરનું સમજૂતી, વિવરણ, સમજૂતી. પણ ગૌડપાદાચાર્યજીની આ વિવરણને કારિકા કહેવામાં આવે છે. તો એ 4 પ્રકરણમાં વિભાજિત કરવામાં આવ્યું છે અને 4 પ્રકરણનું નામ પણ આની અંદર સમજાવે. એક પહેલું જે પ્રકરણ છે એને આગમ પ્રકરણ કહેવામાં આવે છે. આગમ એટલે કે વેદ, ઉપનિષદ, વેદના મંત્રોનું ત્યાં પ્રાધાન્ય છે અને વેદ મંત્રો દ્વારા વેદગત આ ઉપનિષદગત બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન એની અંદર કરવામાં આવે છે. અદ્વિતીય તત્વનું પ્રતિપાદન કરવામાં આવે છે. તો પહેલું જે પ્રકરણ છે એ અદ્વૈત તત્વનું પ્રતિપાદન કેવી રીતે કરે છે કે ઓમકારના નિર્ણય દ્વારા કરે છે, ઓમકારના વિચાર દ્વારા કરે છે. તો ઓમકાર નિર્ણય દ્વારા અદ્વિતીય આત્મ તત્વનું પ્રતિપાદન કરવું એ પ્રથમ પ્રકરણનો વિષય છે. હવે પહેલા આપણે ઉપનિષદનો ઓવરઓલ વિષય જોયો. હવે ઉપનિષદમાં રહેલા 4 પ્રકરણનો ભિન્ન ભિન્ન વિષય છે એ સમજીએ. અદ્વૈત તત્વનું પ્રતિપાદન તો કર્યું તો આ દ્વૈત શું છે તો દ્વિતીય પ્રકરણની અંદર દ્વૈતનું મિથ્યાત્વ યુક્તિપૂર્વક સિદ્ધ કરવામાં આવ્યું.
પ્રકરણનું નામ છે વૈતથ્ય પ્રકરણ. દ્વૈત મિથ્યા છે, બ્રહ્મ અદ્વિતીય છે. હવે બ્રહ્મ અદ્વિતીય છે, આ દ્વૈત મિથ્યા છે, તો શું અદ્વિતીય બ્રહ્મ પણ મિથ્યા છે? તો કે ના, એ તો સત્ય છે. અદ્વિતીય તત્વ તો સત્ય છે એવું પ્રતિપાદન કરવા માટે અદ્વૈત તત્વનું સત્યત્વ યુક્તિપૂર્વક તર્ક દ્વારા યુક્તિપૂર્વક સિદ્ધ કરવા માટે આ પ્રકરણ તર્ક પ્રદાન યુક્તિપૂર્વક સિદ્ધ કરવામાં આવ્યું છે. એ પ્રકરણ ત્રીજું, એનું નામ છે અદ્વૈત પ્રકરણ. અદ્વૈતના સત્યત્વનું પ્રતિપાદન ન્યાયતઃ, યુક્તિપૂર્વક અર્થાત ન્યાય દ્વારા, તર્ક દ્વારા. ત્યારબાદ બાકી શું રહ્યું? અદ્વિતીય તત્વ શું છે એ સમજાવવાનું. પહેલામાં પ્રમાણને આધારે ઉપનિષદ એ પ્રમાણ કહેવાય, એટલે આગમ પ્રદાન છે, એના દ્વારા એ સિદ્ધ કરવામાં આવ્યું અદ્વિતીય બ્રહ્મ. ત્યારબાદ દ્વૈત મિથ્યાત્વ સિદ્ધ કરવામાં આવ્યું વૈતથ્ય પ્રકરણની અંદર. ત્યારબાદ અદ્વિતીય તત્વનું સત્યત્વ સિદ્ધ કરવામાં આવ્યું. તો હવે બાકી શું રહ્યું? બાકી ઝઘડાનું નિવારણ. બાકી રહ્યું ઝઘડાનું નિવારણ કે આપણે જે વાત કરીએ છીએ, આપણે જે પક્ષ રજૂ કરીએ છીએ અદ્વૈત તત્વનું સત્યત્વ, દ્વૈતનું મિથ્યાત્વ, એ વિશે અનેક લોકોને આ વાતમાં સ્વીકાર કરવામાં પેટમાં દુખે છે. અર્થાત એમની બીજી વિચારધારા છે. તો વિપક્ષીઓની વિભિન્ન વિચારધારાઓ જે પરસ્પર વિરોધી છે, એ બધાની એકબીજાને અંદર પણ વિરોધી. તો એવા પરસ્પર વિરોધી વૈદિકો અને અવૈદિકો, આસ્તિકો અને નાસ્તિકો બંનેના દર્શન, તો આસ્તિક દર્શન, નાસ્તિક દર્શન, એના દ્વારા અદ્વિતીય તત્વના સત્યત્વમાં અને દ્વૈતના મિથ્યાત્વ વિષયમાં જે કોઈ શંકા છે, જે કોઈ પ્રશ્નો છે, જે કોઈ એ લોકોના મનમાં વિચારધારા પોતાના પક્ષની રહેલી છે, એનું ખંડન કરીને અદ્વિતીય તત્વ જે આપણો પક્ષ છે, સિદ્ધાંતિનો પક્ષ છે, એને દ્રઢ કરાવવાનું કાર્ય અંતિમ પ્રકરણ એટલે કે ચતુર્થ પ્રકરણમાં કરાવવામાં આવેલું છે. એને અલાત શાંતિ પ્રકરણ કહેવામાં આવે. આ માંડુક્ય ઉપનિષદના 12 મંત્ર, એની ઉપર 4 પ્રકરણ અને 4 પ્રકરણના વિષયોની આપણે વાત કરી. હવે આપણે શરૂ કરવું જોઈએ ઉપનિષદનો આરંભ. ઉપનિષદનો આરંભ કયા પ્રકરણથી કરવાનો? પહેલા, બીજા, ત્રીજા, ચોથા? પહેલાથી. આરંભ આગમ પ્રકરણથી કરવાનો. તો આગમ પ્રકરણમાં પ્રવેશ કરતા પહેલા હવે પાછો પ્રશ્ન ઉઠ્યો, કારણ કે ભાષ્યકારે ત્યાં એવું કહ્યું કે આગમ પ્રકરણ જે છે એ ઓમકારના નિર્ણય, ઓમકારના નિર્ણય રૂપ છે. તો પ્રશ્ન એ જાગે, બ્રહ્મ અદ્વિતીય બ્રહ્મનું જ્ઞાન મેળવવું છે, એમાં ઓમકારનો નિર્ણય શા માટે? ઓમકારને અને બ્રહ્મને શું સંબંધ છે એ જણાવવું પડે. તો ઓમકારનો વિચાર કરવાનો આપણને મન થાય. તો ત્યાં જણાવવામાં આવ્યું હતું કે આ જે કઈ જગત છે એ કેવું છે? વાક આરંભણમ, નામ માત્ર, વાચારંભણમ વિકારો નામધેયમ. ઉપનિષદની અંદર કહ્યું હતું. અને અહીંયા સંબંધ ભાષ્યમાં ભાષ્યકારે પણ કોટેશન આપ્યું છે કે આખું જગત નામ માત્ર છે. નામ માત્ર છે એટલે શું? વાણીનો વિષય છે. અને વાણી શું છે? તો કે છે વાણી ઓમકાર રૂપ છે. વાણીનું મૂળ ઓમકાર છે. અકારો વૈ સર્વા વાક એવી શ્રુતિ પણ છે. અને આપણે એ પણ સમજી ચૂક્યા હતા કે ઓમકારનું ઉચ્ચારણ કરો તો ઓમકારમાં અકાર કંઠ્ય છે. ઉમાં અડખુંડું મોં છે અને મ કરો ત્યારે મોં બંધ થાય. અર્થાત મોં ખોલો અને બંધ કરો. બંધ કરીને મકાર કર્યા પછી હવે કઈ બોલો છો એ પછી કઈ નહીં બોલી શકો. અર્થાત જેટલા આલ્ફાબેટની અંદર અક્ષર છે, વર્ણમાળામાં અક્ષર છે, એનું ઉચ્ચારણ કરવું હોય તો કંઠથી ઓષ્ઠ પર્યંત પ્રયત્ન કરવામાં આવે છે. જેટલા અક્ષર એ સિવાય ઉચ્ચારણ કરી દીધું. કંઠ્ય નેઝલ બંને હોય, ઓષ્ઠ નેઝલ હોય, દંત્ય નેઝલ હોય, બધું જ હોય. પણ માત્ર આ કંઠનો ઉપયોગ ના કરો. અહીં હોઠ સુધીના આ મોઢાના ગળાનો જે ભાગ છે એનો ઉપયોગ ના કરો અને અવાજ કરો. કોઈ પણ પ્રકારનો અવાજ કરો. અવાજ તો સંભવ છે.
બરાબર. માટે અકારથી મકારની અંદર જે પ્રયત્ન કરવામાં આવે બોલવા માટેના અક્ષરો બધા સમાવેશ છે. માટે ઓમકાર સર્વવાણી ઓમકારની અંદર છે. અને આ જેટલા જેટલા અક્ષર કે આલ્ફાબેટ છે એ ઓમકારમાં છે. અને જેટલા જેટલા નામ છે એની અંદર શું રહેલું છે? બધા વર્ણાક્ષર. બરાબર. તો વાણી એ જ આ નામ રૂપે રહેલી છે. અને એ વાણી અકારથી ઉકાર સુધીની એ ઓમકાર રૂપે રહેલી છે. અને માટે આ સર્વ કઈ છે એ ઓમકાર જ છે. માટે આ સર્વનો નિર્ણય ઓમકારના નિર્ણયથી સંભવે છે. આ પ્રપંચ ઓમકાર રૂપ છે. આ બધું ઓમકાર રૂપ હોવાથી આ સર્વનું જ્ઞાન ઓમકારના જ્ઞાનથી પ્રાપ્ત થઈ છે. કારણ કે ઓમકાર જ સર્વરૂપે રહેલું છે. એટલું જ નહીં, આ સર્વ કઈ છે એ શું છે? નામ અને આકાર. તો કે તો કલ્પિત છે. શેમાં કલ્પિત છે? તો કે જે અધિષ્ઠાનમાં કલ્પિત છે એ બ્રહ્મ તત્વ છે. તો ઓમકાર આ બધું તો છે, પણ જે અધિષ્ઠાન છે એનું શું? તો કે છે એ અધિષ્ઠાન બ્રહ્મનું વાચક પણ ઓમકાર છે. તસ્ય વાચક પ્રણવઃ. એટલે કે ઓમકાર એ બ્રહ્મનું નામ છે. તો બ્રહ્મનું નામ પણ ઓમકાર છે. દ્વૈત પ્રપંચ પણ ઓમકાર રૂપ છે. માટે ઓમકારના જ્ઞાનથી આ સર્વનું જ્ઞાન અને સર્વના અધિષ્ઠાન એવા બ્રહ્મનું જ્ઞાન થઈ શકે છે. માટે ઓમકારનું જ્ઞાન બ્રહ્મના જ્ઞાનમાં ઉપાયરૂપ એટલે કે સાધનરૂપ હોવાથી ઓમકાર વિશે વિચાર કરવો આવશ્યક છે. આમ કહીને આ પ્રથમ પ્રકરણમાં આપણો પ્રવેશ ઘટે છે, જરૂરી છે, આવશ્યક છે એવી વાત સંબંધ ભાષ્યમાં કરી દેવામાં આવે. બરાબર. એટલે આપણે અધ્યયન કરીએ છીએ, પણ શા માટે કરીએ છીએ એનો વિચાર સંબંધ ભાષ્યમાં આપ્યો છે. માટે આપણે સંબંધ ભાષ્ય પર વિચાર કર્યો. અને હવે પ્રકરણની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઓમકારના જ્ઞાનની પ્રાપ્તિ માટે અને ઓમકાર દ્વારા સર્વના જ્ઞાનની પ્રાપ્તિ માટે, બ્રહ્મના જ્ઞાનની પ્રાપ્તિ માટે પ્રથમ પ્રકરણ આગમ પ્રકરણમાં પ્રવેશ કરવાનો. તો પ્રથમ પ્રકરણ શા માટે? તો કે ઓમકારના નિર્ણય માટે. ઓમકારનો નિર્ણય શા માટે? તો એનાથી સર્વનો નિર્ણય થઈ જાય છે. સર્વનો નિર્ણય કેવી રીતે થાય છે? કારણ કે સર્વ દ્રશ્ય પ્રપંચ એ વાણી રૂપ છે અને ઓમકારોમાં અકારોમાં સર્વાભાવ એવું હોવાથી સર્વ કઈ ઓમકાર રૂપ જ છે. અને માટે ઓમકારની વિચારણાથી ઓમકારના જ્ઞાનથી સર્વનું જ્ઞાન થાય. આટલી સ્પષ્ટતા રહી ને આ નિષ્કર્ષ સંબંધ ભાષ્ય. હવે આપણે પ્રથમ પ્રકરણની અંદર પ્રવેશ કરીએ. પ્રથમ પ્રકરણનો પહેલો મંત્ર ગઈ વખતે આપણે ઉચ્ચારણ માત્ર કર્યો છું અને પૂરું કર્યું. અત્યારે ફરીથી એનો ઉચ્ચારણ કરીને પ્રથમ પ્રકરણમાં પ્રવેશ કરીએ. હરિ ઓમ ઇતિ એતદ અક્ષરમ ઇદં સર્વમ તસ્ય ઉપવ્યાખ્યાનમ સંધિ હશે તો બે વાર બોલી. એક વાર છૂટી પાડીને પણ બોલી અને સાથે પણ બોલી. બોલાવવું જોઈએ સાથે, પણ સંધિ છે તો તમને સમજાય કઈ સંધિ છે, કોની સંધિ છે એ સમજાય એટલે છૂટું પાડીને પણ બોલી. છૂટું પડવાથી અડધો અર્થ તો આપણને સમજાય એવું નથી. કારણ કે ગુજરાતી ભાષાની અંદર પણ 95% શબ્દો સંસ્કૃતમાંથી ઉતરી આવેલા છે. માટે સંસ્કૃત તો આપણી માતૃભાષાની પણ માતૃજનની છે. માટે એ સરળતાથી સમજાય એટલું છૂટું પાડ્યું. ઓમ ઇતિ એતદ અક્ષરમ ઇદં સર્વમ તસ્ય ઉપવ્યાખ્યાનમ ભૂતમ ભવત ભવિષ્યત ઇતિ સર્વમ ઓમકાર એવ યચ્ચ અન્યત વિકાલાતીતમ તદપિ
ओंकार एव ओमित्येतदक्षरमिदं सर्वम् तस्योपव्याख्यानम् भूतं भवद्भविष्यदिति सर्वमोंकार एव यच्चान्यत्रिकालातीतं तदप्योंकार एव। पहला मंत्र भाषांतर कीजिए। ओम इति एतत् अक्षरम इदं सर्वम। ओम इति संस्कृत के अंदर इति शब्द फुल स्टॉप છે અથવા in this way આ પ્રમાણે इति નો અર્થ છે આ પ્રમાણે અથવા इति સ્ટોપ ફુલ સ્ટોપ। ઓમ इति એટલે કે આ ઓમકાર છે તે ઓમ આ ઓમ इति एतद अक्षरम આ જે અક્ષર છે કયો અક્ષર માત્ર ઓમ આ જે પ્રણવ અક્ષર છે ઓમ અક્ષર છે એ ઇદમ સર્વમ એ આ બધું છે। આ ઉપનિષદ કે આપણા કિસ્સાની વાત નહીં। આસ્તિક એને કહેવાય જે ઉપનિષદના મંત્રોને શ્રદ્ધાપૂર્વક સ્વીકારે, સત્ય છે એ રીતે સ્વીકારે, શ્રદ્ધાપૂર્વક સ્વીકારે એને આસ્તિકો કહેવામાં આવે। આસ્તિક એટલે એવું નહીં કે ભગવાનની આરતી ઉતારેલા આસ્તિક છે, એની સાથે કોઈ નિસ્બત નથી, વેદના વાક્ય સાથે નિસ્બત। તો ओम इति एतत् अक्षरम इदं सर्वम। ओम आ अक्षर आ બધું જ છે इदं सर्वम। तस्य उपव्याख्यानम તેની વ્યાખ્યા ઉપવ્યાખ્યાન તેનું વ્યાખ્યાન કરવાનું શરૂ થાય। इदं सर्वम એટલે શું શું? ઓમ આ બધું છે તો બધું શું? બધું કોને કહો છો તમે? કોનો સમાવેશ કરો? તો જન્મ ક્રાંતિ इदं सर्वम આ બધું, પણ આ બધામાં કોને લઈ ગયો? તો ભૂતમ ભવત ભવિષ્યત ઇતિ ઇતિ પુસ્તક ભૂતકાળમાં જે કંઈ હતું તે અર્થાત તે ઉત્પન્ન થયું અને ચાલ્યું ગયું તે ભવત એટલે અત્યારે વર્તમાનમાં છે તે ભવિષ્યત એટલે હજી ભવિષ્યમાં જે ઉત્પન્ન થવાનું છે તે એ બધું જ બધાનો સમાવેશમાં માત્ર વર્તમાન નહીં, પહેલા જે થઈ ગયું તે ભવિષ્યમાં થવાનું છે તે એને પણ એમાં વર્તમાનમાં ઉમેરી દેવાનું। તો ભૂતમ ભવત ભવિષ્યત આ સર્વ સર્વ ઓંકારઃ એવ આ બધું જ ઓંકાર છે। ઓ બસ આટલું જ? ના 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 હજી વધારે। હવે શું બાકી રહ્યું પણ હજી વધારે? તો કે યચ્ચ અને વળી જે ચકાર વળી વળી આપણે ગુજરાતીમાં અને વળી યચ્ચ જે કઈ અન્ય બીજું શું બીજું ત્રિકાલાતીતમ। મેં તો ત્રણ કાળની વાત કરી પહેલા ઉપનિષદ કે છે ભૂતમ ભવત ભવિષ્યત ભૂત વર્તમાન ને ભવિષ્યની વાત કરી, એટલું જ નહીં એનાથી પણ પર ત્રિકાલાતીતમ ત્રણેય કાળથી જે પર છે તે તદ અપી તે પણ ઓંકાર એવ એ પણ ઓંકાર જ છે। હવે બાકી શું રહ્યું? હા ત્રણેય કાળમાં છે તે અને ત્રણેય કાળથી પર જે હોય એ પણ બધું જાણી ગયું, બધું ઓંકાર જ। આ પહેલો મંત્ર ઉપનિષદનો પહેલો મંત્ર આ ઓંકારની વાત કરે છે। ઓંકાર શું છે એટલે એની વાત સમજાવે છે, ઓંકારનો નિર્ણય કરાવે છે। આ પહેલા મંત્રની અંદર ઓંકારની વિચારણા છે, બીજા મંત્રની અંદર મહાવાક્ય આપે, દ્વિતીય આત્મતત્વનો વિચાર કહેવામાં આવ્યો, આત્મતત્વની ઓળખ અને મહાવાક્ય આપવામાં આવ્યું। અને એવું જયારે આત્મતત્વની પરિચય કરાવે ત્યારે આત્મતત્વ પર વિચારણા કરવાનું મન થાય તો 3 થી 7 શ્લોક સુધી આત્મતત્વની વિચારણા। અને પહેલા મંત્રમાં ઓંકારની વાત કરે છે તો 8મા થી 12મા મંત્ર સુધી ઓંકારની વિચારણાનો વિસ્તાર છે। પહેલા મંત્રમાં ઓંકાર વિચારવા માટે કહેવામાં આવ્યું, ઓંકાર શું છે એ કહેવાય છે, જણાવાય છે।
બીજા મંત્રમાં આત્મા શું છે એ જણાવાય છે અને 3 થી 7 માં આત્માની વિસ્તૃત વિચાર અને 8 થી 12 માં ઓમકારની વિસ્તૃત વિચાર. બસ આવી રીતે 4 ભાગમાં 12 મંત્ર વહેંચાય છે. 12 મંત્રમાં આટલું છે. એમાં સૌથી પહેલો મંત્ર આપણે જોયો કે ઓમકારનો પરિચય આપણને આપે, ઓમકારની ઓળખ આપે છે, ઓમકારનો પરિચય કહો અથવા ઓમકારનો વિચાર કરે. ઓમ કોને કહો? ઓમ એટલે શું? એટલી બધી જાતના ઓમકાર ચિત્રકારોએ દોર્યા છે, કદાચ મને લાગે બીજી કોઈ વસ્તુના આટલા કાર્ટૂન નહીં થયા. જેમ કાર્ટૂન દોરવામાં આવે ને કોઈ એક વ્યક્તિના, તો કેટલી બધી જાતના આ ઓમકારને પણ એટલી હજારો જાતના લખવામાં આવે છે. તો ઓમકાર શું છે ફરી સમજી લો. આ ઉપનિષદ મંત્ર છે. એ તો આપણને ખબર હોવી જ જોઈએ. 12 મંત્ર 15 મધ્ય ગોખી મારીએ તો 12 મંત્ર ના આવડે. તો પહેલો મંત્ર આટલું કે છે ઓમકારનો પરિચય. શું ઓમકારનો પરિચય આપીને કે છે ઓમકાર એ ઓમ ઇતિ એતદ અક્ષરમ ઇદમ સર્વમ. આ ઓમકાર જે છે, આ અક્ષર ઓમકાર એ જ આ બધું છે. આ બધું એટલે શું? ભૂતમ ભવત ભવિષ્યત. જે ભૂતકાળમાં થઈ ગયું એ વર્તમાનમાં છે તે, અને ભવિષ્યમાં ઉત્પન્ન થવાનું છે એ બધું જ ઓમકાર જ છે. વળી યચ્ચ અન્ય ત્રિકાળાતીતમ, અને વળી જે ત્રણેય કાળથી પર છે, ત્રણેય કાળમાં છે એ તો ઓમકાર છે, પણ ત્રણેય કાળથી જે પર છે એ પણ તદપી ઓમકાર એવ, એ પણ ઓમકાર જ છે. બરાબર? આ મંત્ર છે. એની ઉપર હવે ભાષ્યકાર આપણને સમજૂતી આપે છે. ભાષ્યમાં પ્રવેશ. ઓમ ઇતિ એતદ અક્ષરમ ઇદમ સર્વમિતિ. સ્પષ્ટ નાના અર્થ સમજાવ્યો. એ જ અર્થ અહીંયા સમજવાનો છે. ઓમ ઇતિ એતદ અક્ષરમ, આ ઓમકાર જે અક્ષર છે તે, એ અક્ષર ઇદમ સર્વમ, આ બધું જ છે. અર્થાત જેને આ તરીકે ઓળખાવાય એ ઓમકાર જ છે. આ એટલે જે હું નથી, હું સિવાયનું જે કંઈ છે એ બધું ઓમકાર જ છે. આટલી વાત કહી દેવા. તો પ્રશ્ન જાગે કે તમે આમાં કોનો સમાવેશ કરો છો? તે આવે કે છે એની સ્પષ્ટતા કરતા કે યદ ઇદમ અર્થજાતમ અભિધેય ભૂતમ તસ્ય અભિધાન અવ્યતિરેકાત. આટલું પહેલા સમજી. હવે એમની વિચારણામાં આગળ વધીએ. યદ ઇદમ અર્થજાતમ. યદ ઇદમ, આ એટલે શું? જે આ. યદ પૂછો તો ને કે આ કોને કહો છો? તો કે જે આ. શું? અર્થજાતમ. અર્થજાતમ અર્થ પદાર્થ. જે કઈ આ પદાર્થ કેવો? જાતમ જન્મેલો, ઉત્પન્ન થયેલો છે તે. અર્થાત જે કઈ આ જન્મેલું છે તે બધું જ. જન્મેલું શું છે? તો કે આ આખું જગત જન્મેલું. આ જગતની અંદર શું રહેલું? કેટલા વિષયો રહેલા છે? 5 વિષયો. કારણ કે એ તો આપણે બહુ સહેલાઈથી બહુ સહેલાઈથી આવડી ગયેલા છે. કયા કયા 5 વિષયો? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. આ 5 વિષયોનું જ્ઞાન કેવી રીતે થાય છે? 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા. તો 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે કઈ આ જગતમાં જણાય છે એ તમામ વિષયો જન્મેલા છે. જગત જન્મેલું છે માટે જગતની અંતર્ગત રહેલા વિષયો જન્મેલા છે. એટલે ઇન્દ્રિય ગ્રાહ્ય બધા જ વિષયો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. આંખથી રૂપ દેખાય તો કલર છે એ પણ ઉત્પન્ન થયેલું. અવાજ સંભળાય એ પણ ઉત્પન્ન થાય. ઉત્પન્ન થાય બનશે, ઉત્પન્ન થાય. તો ઉત્પન્ન થાય અને નાશ પામે. તો ઉત્પન્ન થાય તો શબ્દ, સ્પર્શ ઉત્પન્ન થાય. સપાટી ઘસીને ખરબચડી હોય અને ઘસી કાઢો તો શું થાય? સ્મૂથ થઈ જાય. એ પણ ઉત્પન્ન થાય. અને ઉપર પાણી પડી પથ્થર સ્મૂથ હોય કેવો થઈ જાય? ખરબચડો. તે પણ શું થયું? ઉત્પન્ન થાય. તો સ્પર્શ, શબ્દ, સ્પર્શ, રૂપ એટલે રંગ, આકાર, કાપી એટલે આકાર આવે એ રૂપમાં આવી જાય. ચોરસ આકાર, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ઉત્પન્ન થયેલું છે.
કેવી રીતે ઉત્પન્ન થાય? ખીચડીમાં નાખ્યું બધું, લીંબુમાં ખટાશ ઉત્પન્ન થાય. કેમ કે છોડે આખો ઉત્પન્ન થાય છે તો ખટાશ પણ ઉત્પન્ન થાય. કારેલાની કડવાશ ઉત્પન્ન થયેલી છે તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ પણ ઉત્પન્ન થાય છે. આખી પૃથ્વી ઉત્પન્ન થાય છે. ગંધવતી પૃથ્વી કહેવાય. આ પૃથ્વીનો ગુણ ગંધ છે. પૃથ્વીમાંથી બધી ગંધ ઉત્પન્ન થતી હોવાથી, અનેક પ્રકારની સુગંધ કે દુર્ગંધ ઉત્પન્ન થતી હોવાથી એ પૃથ્વી જો ઉત્પન્ન થયેલી છે તો ગંધ પણ ઉત્પન્ન થયેલી વસ્તુ છે. આ તમામ વિષયો કહેવાય. અમારે અહીંયા મહત્વનું તો આટલું છે. પણ અહીંયા આ માંડવ્યમાં ભાષા થોડી જુદી વપરાય છે એટલે ઘણાને તકલીફ પડે. પદાર્થ જાતમ એટલે જે પદાર્થ ઉત્પન્ન થયો છે તે ભાષ્યકાર પણ અર્થ જાતમ કહીને કહે છે. એ ઉત્પન્ન થયેલું શું છે તો કહે છે અભિધાન, અભિધેય ભૂતમ. આ વિષયને શું કહ્યું? અભિધેય વિષય. એને બીજા શબ્દમાં અભિધેય કહેવામાં આવે છે. યકાર યકાર પાછળ સમજી લેવો. વિષય એટલે અભિધેય. તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ આ બધા અભિધેય કહેવાય. માત્ર આટલા જ વિષય છે એવું નહીં. આ તો તમે સ્થૂળ વિષયની વાત કરી એટલે મેં તમને કહું તમે ગોખી મારે કે 5 વિષયો. અરે જગતમાં તો ઘણા વિષયો, સૂક્ષ્મ વિષયો છે કે નહીં? જગત છે જે ઇન્દ્રિય ગ્રાહ્ય નથી. એવા જે વિષયો છે જે મનોગ્રાહ્ય છે, જે બુદ્ધિગ્રાહ્ય છે, જે સૂક્ષ્મ વિષયો છે, એ બધા વિષયો પણ એમાં આવરી લેવાના. ઇદમ સર્વમાં એ બધા વિષયો પણ આવે. ઇદમમાં આ જગત તો આવે, સ્થૂળ જગત, દ્રશ્ય જગત જેના 5 વિષય છે તે તો આવે, પણ આ જગતમાં રહેલા સૂક્ષ્મ વિષયો કયા કયા? તો કે જે મનોગ્રાહ્ય છે. મનોગ્રાહ્ય શું છે? તમામ પ્રકારના આવેલું ભય. જગતમાં છે કે નહીં ભય? કઈ રીતે જણાય? આંખથી, કાનથી, નાકથી એવું આમ ખબર પડે કે ત્યાંથી પેલો દીપડો અહીંયા આવી ગયો છે તો રાત્રે નીકળતા શું થાય? આને કહેવાય ભય. આ ભય વિષય કેવી રીતે જણાય છે? મનોગ્રાહ્ય. તો ભય, ચિંતા, દુઃખ, સુખ, સારા સમાચાર, સુખ. તો એ ભય, સુખ, દુઃખ આ બધા વિચારો, બધા વિષયો છે એ મનથી જણાય છે, મનોગ્રાહ્ય છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ઇન્દ્રિય ગ્રાહ્ય છે. સૂક્ષ્મ વિષયો મનોગ્રાહ્ય છે. અર્થાત આવેગો, બધા પ્રકારના આવેગો મનોગ્રાહ્ય. આવેગો મનોગ્રાહ્ય. કેટલાક વિષયો બુદ્ધિગ્રાહ્ય છે જે મનથી પણ ના ગણાય. મન તો કામ જ ના કરે પણ તર્ક દ્વારા સમજાય. જે તર્ક દ્વારા સમજાય એને આપણે બુદ્ધિગ્રાહ્ય કહીએ. અને તમામ પ્રકારની એનર્જી, તમામ પ્રકારની શક્તિ, વિદ્યુત શક્તિ, પ્રકાશ શક્તિ, પછી વેગ, વેલોસિટી, આ બધી વસ્તુનું જે જ્ઞાન, ગુરુત્વાકર્ષણ બળ, એ બધા પ્રકારની જે શક્તિ છે એ બધી પણ એ બુદ્ધિગ્રાહ્ય છે. ન્યૂટને તર્ક દ્વારા ગુરુત્વાકર્ષણ બળનો સિદ્ધાંત શોધ્યો. આઈન્સ્ટાઈને E=mc² તર્ક દ્વારા શોધ્યો. તો બુદ્ધિગ્રાહ્ય જે વિષયો છે એ વિષયો પણ ઇદમની અંદર આવી છે. તો ઇન્દ્રિયોથી જણાય તેવા વિષયો, મનથી જણાનારા વિષયો અને બુદ્ધિથી જણાનારા બધા જ વિષયોનો સમાવેશ ઇદમ સર્વમમાં થઈ જાય છે. અને એ બધાને અભિધેય કહેવામાં આવે. ઇદમ સર્વમ બડા અર્થજાતમ ઉત્પન્ન થયેલા આ બધા વિષયો અભિધેય ભૂતમ. અભિધેય ભૂત એટલે વિષય રૂપે રહેલા. કેટલાક ઇન્દ્રિય વિષય રૂપે રહ્યા છે, કેટલાક મનના વિષય રૂપે છે, કેટલાક બુદ્ધિના વિષય રૂપે રહેલા. એવા બધા પદાર્થો અભિધેય જન્મ, અભિધેય રૂપમ. હવે એનું શું છે? હવે આટલું સમજી ગયા. હવે આગળ છે તસ્ય અભિધાન અવ્યતિરેકાત. આ જે અભિધેય વિષયો છે ને, તસ્ય વિષયસ્ય, આ વિષયનું, આ જે ઉત્પન્ન થયેલા વિષયો છે તેનું
તેનું શું છે? તસ્ય અભિધાન અવ્યતિરેકા. મેં તમને કહું ને, વસ્તુ તો એની એ છે, ખાલી શબ્દો અલગ છે ને એટલે આપણે ઘણા ગુજવાતા નહીં. એટલે ગુજવાતા નહીં, સ્પષ્ટીકરણો કરતી જ રહીશ અને તમને થશે કે હા એટલે આ સમજવાનું. અભિધેય એટલે શું સમજવાનું? વિષયો, શબ્દાદી વિષયો, બરાબર, દુઃખાદી વિષયો. તો અહીંયા અભિધેય ગુણ્યમ તસ્ય અભિધાન અવ્યતિરેકા. અભિધાન એટલે શું? તો કે વિષય ને જે નામ આપવામાં આવે એને અભિધાન કહેવામાં આવે. અભિધાનનો અર્થ છે નામ. દાખલા તરીકે એક બાળક જન્મ, બાળક જન્મ તો બાળક તો વિષય થયો ને આપણે, ઇન્દ્રિય ગ્રાહ્ય છે. માણસ બેઠું હોય, છોકરું ગૌડિયામાં સૂતું હોય તો ઇન્દ્રિય ગ્રાહ્ય છે. અવાજ કરે તો કર્ણેન્દ્રિય ગ્રાહ્ય છે, આંખ દ્વારા ગ્રાહ્ય છે, સ્પર્શ કરીને અડી શકાય તેવું છે, તો ઇન્દ્રિય ગ્રાહ્ય બાળક છે. હવે બાળકને ઇન્દ્રિયનો વિષય કહેવાય, બરાબર. હવે ઇન્દ્રિયના વિષયને એક નામ આપવું પડે, એના વગર વ્યવહાર નહીં થાય. હોસ્પિટલ બધા જ છોકરાઓ જન્મ્યા, છોકરા એ બાળક કયા બાળકની વાત? વ્યવહાર કરવો હોય તો નામ આપવું પડે. નંબર આપો, નામ આપો, ખાતા નંબર આપો હોસ્પિટલમાં, અથવા તેના પેરેન્ટ્સના નામે આપો, પણ નામ તો કંઈક આપવું પડે. તો બાળક એક વિષય કહેવાય અને એને આપવામાં આવેલું નામ એને અભિધાન કહેવામાં આવે. તો બાળક અભિધેય અને એનું નામ એને અભિધાન, બરાબર, અભિધાન કહેવામાં આવે. અને એટલે જયારે બાળકનું નામ આપવામાં આવે ત્યારે શું કહે છે? નામાભિધાન કરવામાં આવે. આપણે બોલતા હોય નામાભિધાન કરવા. બિલ્ડિંગ બને તો બિલ્ડિંગને પણ નામકરણ કરવામાં આવે. તો નામકરણને કહીએ આપણે નામાભિધાન. અભિધાન, અભિધાન એટલે નામ, બરાબર. બસ આટલી સ્પષ્ટતા રાખજો, પછી આપણે સમજવામાં મુશ્કેલી નહીં થાય. અભિધેય એટલે વિષય, એ પદાર્થ હોય તે. દાખલા તરીકે આ ખોખું છે, આ અને અભિધેય કહેવાય. અને નામ શું છે? ચશ્માનું ખોખું. ખોખા તો ઘણા હોય, પણ આ શું છે? સ્પેશિયલ ચશ્માનું ખોખું. તો આ ચશ્માનું ખોખું એનું અભિધાન કહેવાય અને આ બોક્સ જે છે એને અભિધેય કહેવાય. દરેક વસ્તુને એક નામ છે. આ પદાર્થ બરાબર, એને અભિધેય કહેવાય. અને રૂમાલ કહીએ તો એને નામ આપવું. આ લાકડા છે, લાકડાને ગોઠવેલા જ છે આપણે, લાકડાને ગોઠવેલો પદાર્થ છે. આ પદાર્થ જે છે એને વિષય કહેવાય, પણ એને આને શું કહેવાય? છોકરું પૂછે કે આ જે તમે બતાવો છો મને શું કહેવાય? આપણે શું કહીશું? ટેબલ. ટેબલ અભિધાન. હવે સમજાયું? અભિધાન અને અભિધેય એટલે કે વિષય અને નામ. નામ અને નામી, બીજા શબ્દમાં કેવું હોય તો ટેબલ નામ અને જેને નામ આપવામાં આવે એ નામી, આ વસ્તુ એને નામી કહેવામાં આવે, બરાબર. ત્રીજો અર્થ પણ જરૂરી. એકને વાચક કહેવાય, એકને વાચ્ય, યકાર યકાર સાથે. વાચ્ય એટલે શું હશે? બોલો. વિષય. યકાર કહું છું ને, વાચ્ય એટલે વિષય. તો આ લાકડાની વસ્તુને વાચ્ય કહેવાય અને ટેબલ વાચક એનું નામ. તો વાચક કો, નામ કો, અભિધાન કો, બરાબર. અને વાચ્ય કો, નામી કો અને અભિધેય, બરાબર. આ બધા પર્યાય શબ્દો. આટલું નથી. તો આ ભાષ્યમાં જે શબ્દ પ્રયોગ થયો છે એમાં ગૂંચવાડો નહીં. તો અહીંયા કહે છે તસ્ય અભિધાન અવ્યતિરેકા. વ્યતિરેક એટલે જુદું ન હોય અને અવ્યતિરેક એટલે જુદું ન હોય. હવે એમ કે છે અહીંયા કે જે નામ છે ને એ નામીથી જુદું હોતું નથી. અવ્યતિરેકા રેખા કરતા જુદું ન હોવાથી અભિધેયથી અભિધાન જુદું ન હોવાથી આવું કહ્યું છે આ ભાષામાં. ભાષાંતર કર્યું એટલે રૂમાલ અને આ વસ્તુ એ બંને વચ્ચે કેટલો ભેદ? કોઈ નહીં. ચશ્માનું ખોખું અને આ વસ્તુ, બરાબર. તો ખોખું અને નામ અને આ વસ્તુ એ બંને વચ્ચે કોઈ ભેદ હોતો નથી. ઘડો નામ અને ઘડો પદાર્થ એ બંને વચ્ચે કેટલો ભેદ?
કોઈ ભેદ નહીં. નામ અને નામીનો અભેદ હોય. તન્માનંદ અને આ શરીર કેટલો ભેદ? કોઈ ભેદ નહીં. તો નામ અને નામી એ બંને વચ્ચે અભેદ હોય. ચશ્મા એ નામ અને આ પદાર્થ વિષય. તો આમાં ચશ્મા અને આ અભિધેય વિષય એ બંને વચ્ચે કેટલો ભેદ? કોઈ ભેદ નહીં. તો ચશ્મા અભિધાન અને આ પદાર્થ અભિધેય એ બંને વચ્ચે કોઈ ભેદ હોતો નથી. એમ જગતમાં જેટલા પદાર્થો છે એ પદાર્થોને વિષય કહેવામાં આવે. વિષય ક્યારે બને? એ જ્યારે ઇન્દ્રિય ગ્રાહ્ય હોય, મનોગ્રાહ્ય હોય, બુદ્ધિગ્રાહ્ય હોય તો બુદ્ધિનો વિષય, મનનો વિષય, ઇન્દ્રિયોનો વિષય. એવી રીતે જગતના પદાર્થોને આપણે ઓળખીએ છીએ. અને તમામ પદાર્થોને એક નામ આપવામાં આવેલું. તો જગતની અંદર અનેક વિષયો છે, એને અભિધેય કહેવાય. અને એ અભિધેય વિષય એનાથી એનું નામ અભિધાન ભિન્ન હોતું નથી. બરાબર? આટલું સમજાઈ ગયું? દરેક અને દરેક જગતમાં જે કઈ છે નામ તો મળેલું જ છે. જાતસ્ય હિ ધ્રુવો, નામ તેનો નામ. અને જગત પોતે ઉત્પન્ન થયેલું, જગતની અંદર જે છે બધું ઉત્પન્ન થયું છે, ઉત્પન્ન થયેલાને હંમેશા નામ આપવામાં આવે. અને નામ જ હંમેશા વ્યવહાર્ય પણ હોય. નામ ન હોય તો વ્યવહાર સંભવ પણ નથી. ઘડો ભરે, માટી લાવ એવું કહો તો પાણી ભરશો, શું કરશો? રોટલા કરશો. કલાડું પણ માટી છે, ઘડો પણ માટી છે. તમે બંનેને એમ કહો માટી છે તો લાવ માટી લાવ, તો કોઈ કલાડું લાવે, કોઈ ઘડો લાવે. અને તમારે કરવા હોય તો તમારે બનાવવું હોય છાપું, હવે શું કરશો? એમાંથી એક કામમાં નહીં આવે. તમારે કેવું પડશે નળિયું લાવો. તમારે માટી માંગી એટલું તો કઈ પણ ના. માટી માત્રથી વ્યવહાર ના થાય. માટી અવ્યવહાર્ય, ઘડો વ્યવહાર્ય, કલાડું વ્યવહાર્ય, નળિયા વ્યવહાર્ય, એનો વ્યવહાર થાય. બરાબર? તો વ્યવહારમાં નામ અનિવાર્ય છે. નામને અભિધાન કહેવામાં આવે છે. અને જેને નામ અપાય એ વસ્તુને અભિધેય કહેવામાં આવે. ક્લિયર? તો આ જગતમાં જે કઈ છે એ બધા જ વિષયો અભિધેય ભૂતમ, વિષયો બધા અભિધેય રૂપે રહેલા વિષયો. એ અભિધેય એટલે વિષય. હવે હું અભિધેય વિષયને પર્યાય રૂપે વાપરું છું. એ અભિધેયને અભિધાન આપવામાં આવેલું છે. અને એ અભિધાન એટલે કે નામ એના વિષયથી અભિન્ન હોવાને કારણે. બસ આટલું. હવે શું? વિધાન અભ્યધિકાર અભિધાનસ્ય ઓંકાર અવ્યતિરેકા ઓંકાર એવ ઇદં સર્વમ. ફર્સ્ટ ક્લાસ. શું કહે છે હવે? આગળ લઈ જાય છે. અભિધાનસ્ય, અભિધાનસ્ય એટલે અભિધાનનું. અભિધાન એટલે કોનું? નામનું. નામનું ચ વળી શબ્દ આગળ લે. ચ આગળ શબ્દ. દરેક ભાષામાં શબ્દો આગળ પાછળ છે ને એ વ્યવહાર અનુસાર મુકાતા હોય. તું પણ જાણે પણ તું તો જાણ. બરાબર? બંને રીતે કહેવાય. આગળ પાછળ મૂકીને પણ કહેવાય. એવી રીતે અહીંયા સંસ્કૃતમાં પણ એવી રીતે મૂકવામાં આવે. તો ચ એટલે વળી. વળી અભિધાનસ્ય એટલે કે નામનું ઓંકાર અવ્યતિરેકમ. નામનું ઓંકારથી અભિન્ન હોવાને કારણે. આગળ શું કરું? અભિધેયનું એટલે કે વિષયનું અભિધાનથી અભિન્ન હોવાને કારણે. એટલે કે વિષયનું નામથી અભેદ હોવાને કારણે, અભિન્ન હોવાને કારણે. એવી રીતે અહીંયા શું કહે છે? વળી કરીને કહે છે કે નામનું ઓંકારથી અભિન્ન હોવાને, ઓંકારથી અભેદ હોવાને કારણે. અર્થાત નામ અને ઓંકાર એ વચ્ચે ભેદ નથી. આગળ કયું? આ વિષય અને એનું નામ ચશ્મા, એનાથી અભેદ છે. બરાબર? હવે ચશ્મા નામ માત્રનું, એનું ઓંકારથી અભેદ છે.
પદાર્થ, એનું આખા નામથી અભેદ છે, નામ અને નામી એક જ છે, બરાબર? તો ટેબલ વસ્તુ અને ટેબલ નામ એ બંને અભિન્ન કહેવાય, અને ટેબલ જે શબ્દ છે એનો ઓંકારથી અભેદ છે, કારણ કે ટ અહીંયાથી બોલાય છે ને, આટલાથી ટ તે એ બ બ એ સુધીમાં આવી ગયું, ટેબલ, બરાબર? તો આ ક્યાં આવી ગયું? ઓંકારમાં. અહીંથી અહીં સુધી ઓંકાર કહી દીધો. ઓંકારો સર્વવા, અકારો સર્વવા, અર્થાત બધી વાણી ઓંકાર રૂપ છે, માટે તમે જે નામ આપો એ બધા ઓંકાર રૂપ થઈ ગયા, એટલે બધા નામનો ઓંકારથી અભેદ થઈ ગયો. નામ એટલે અભિધાન, બધા અભિધાનનો ઓંકારથી અભેદ થઈ ગયો. એટલે આપણને ઇક્વેશન શું મળ્યું? કહ્યું વિષય ઇઝ ઇક્વલ ટુ નામ ઇઝ ઇક્વલ ટુ ઓંકાર, બરાબર? એનો અર્થ તો વિષય ઇઝ ઇક્વલ ટુ થઈ ગયું. એટલે વિષય પણ ઓંકાર કહેવાય, નામ પણ, નામ ઓંકાર રૂપ છે માટે વિષયને પણ ઓંકાર કહેવાય, કે નામનું અને વિષયનો અભેદ છે. જો નામ ઓંકાર રૂપ છે તો નામ દ્વારા ઓળખાતો વિષય એ તો અભેદ છે બંને વચ્ચે, માટે આ વિષય પણ ઓંકાર રૂપ છે. માટે કહું ઇદમ સર્વ ઓંકાર એવ. તમને હવે ભાષ્ય વાંચી આપજો, તમારા પુસ્તકમાં જોતા છે. ઓમ ઇતિ એતદ અક્ષરમ ઇદમ સર્વમ. ઓંકાર આ બધું જ છે, આવું સમજાવું છે. આજે ને પક્ષ કરે તે પેલા જ્યોમેટ્રીની અંદર પ્રમેય સિદ્ધ કરીએ, આ બધું ઓંકાર રૂપ છે એ આપણે સાબિત કરવાનું. આ બધું ઓંકાર કેવી રીતે? કારણ વચ્ચે ઓંકાર ક્યાં આવ્યો? અત્યાર સુધી બધું બ્રહ્મ છે બ્રહ્મ છે એવું સાંભળતા હતા, અથવા બધું મિથ્યા છે મિથ્યા છે એવું સાંભળતા. અહીંયા હવે ઓંકાર અહીંયા આવી ગયા, એટલે ઓંકારનો પરિચય તો આપવો જ પડે. અને એ સમજાવવા માટે અહીંયા કહેવામાં આવે છે કે આ બધું જ ઓંકાર છે એ આપણે સિદ્ધ કરીએ. કેવી રીતે બધું ઓંકાર છે એ હવે ભાષ્યકાર સમજાવે અને કહે છે યદ ઇદમ અર્થજાતમ અભિધેય ભૂતમ. આ જે કઈ જગતમાં જન્મેલું છે, જગતમાં શું જન્મેલું? પદાર્થો. પદાર્થો એટલે કે વિષયો. અભિધેય રૂપમ, વિષયો. જે કઈ વિષયો જન્મેલા છે, સ્થૂળ સૂક્ષ્મ બંને. સ્થૂળ ઇન્દ્રિય ગ્રાહ્ય છે, સૂક્ષ્મ મનોગ્રાહ્ય કે બુદ્ધિ ગ્રાહ્ય છે, બરાબર? તો મન બુદ્ધિથી જણાતા કે ઇન્દ્રિયોથી જણાતા જેટલા જેટલા આ વિષયો જે ઉત્પન્ન થયેલા છે એ વિષયોને કહ્યું અભિધેય. ઉત્પન્ન થયેલા અભિધેય છે તે એનું એના અભિધાનથી, તસ્ય અભિધાન અવ્યતિરેક, તેનું તેના નામથી અભિન્નપણું હોવાને કારણે, અભેદપણું હોવાને કારણે, અવ્યતિરેકા એટલે જુદા ન હોવાને કારણે, એટલે વિષય એના નામથી જુદો ન હોવાને કારણે, અભિધેય એના અભિધાનથી જુદું ન હોવાને કારણે, વાચક વાચ્ય એના વાચકથી જુદું ન હોવાને કારણે. સમજાઈ ગયું આટલું? ન હોવાને કારણે શું થયું કે વિષય કરે, અભિધેય કો કે અભિધાન કો બધું એક જ છે, બરાબર? હવે જે અભિધાન ને અભિધેયની એકતા રહી ગઈ તો હવે કે છે વળી વળી અભિધાનસ્ય ઓંકાર અવ્યતિરેક. જે તમે નામ બધા કહો છો એનું તો ઓંકારથી અભેદ છે, માટે નામ અને વિષયનો જે એકતા કહી દીધી તો હવે નામ એ ઓંકાર રૂપ છે, માટે ઓંકાર રૂપ જ વિષયો પણ થઈ ગયા. એટલે કે છે ઓંકાર અભિધાનસ્ય અવ્યતિરેકાત. ઓંકારનું અભિધાનથી, નામથી અભિન્ન એટલે કે અભેદ હોવાને કારણે ઓંકાર એવ ઇદમ સર્વમ, એવું હોવાને કારણે ઇદમ સર્વમ પદાર્થ જાતમ, આ જે કઈ ઉત્પન્ન થયેલું છે બધું જ ઓંકાર એવ એ સિદ્ધ, બરાબર? આ બધું જ ઓંકાર છે. સારું, હવે જયારે આવી વાત કહી દેવામાં આવી ત્યારે એમ થાય કે આ બધું તો છે, જે ઉત્પન્ન થયેલું છે એ તો ઓંકાર છે, પણ જે ઉત્પન્ન નથી થયું એનું શું? જે ઉત્પન્ન નથી થયું એવું છે કે નહીં જગતમાં? શું છે આ જગતમાં જે ઉત્પન્ન નથી થયું? બીજું મને ખબર હતી, વાંચનાર કહેશે 3 વસ્તુનો ઉલ્લેખ થવાનો.
આપણે જે એટલે અહીંયા શંકા છે અને શંકા છે કે વાચ્યમ વાચકમ ચ સર્વ ઓંકાર માત્રમ ઇતિ અભ્યુપગમે અપી પરમ બ્રહ્મ પૃથક એવ સ્થાસ્યતિ ઇતિ આશંક્ય. આ ટીકાકાર એમાં કહે છે કે આ જે વાચ્યવાચકનો અભેદ કહી અને તમે કહી દીધું બધું ઓંકાર રૂપ જ છે. વાચ્ય વાચક બંને અભિધાન અભિધેય એ બધું ઓંકાર રૂપ છે. અભિધાન પણ ઓંકાર રૂપ છે માટે અભિધેય પણ ઓંકાર રૂપ છે. કારણ કે અભિધાન અને અભિધેયનો અભેદ છે માટે એક ઓંકાર રૂપ છે તો બરાબર. પણ જેનું નામ નથી, જે વિષય રૂપે નથી, એનું શું? તો એના માટે ભાષ્યકાર પરંચ બ્રહ્મ અભિધાન અભિધેય ઉપાય પૂર્વકમ એવ ગમ્યતે ઇતિ ઓંકાર એવ. હવે કે પરમ ચ બ્રહ્મ, અત્યાર સુધી જે વાત કરી ઇદમ સર્વમની એને અપર બ્રહ્મ કહેવાય. પણ હવે પરબ્રહ્મ, પરમ ચ બ્રહ્મ એટલે કે પરબ્રહ્મ જે છે તે અભિધાન અભિધેય ઉપાય પૂર્વકમ એવ ગમ્યતે. હવે જો બ્રહ્મને પણ આપણે ઓંકાર કહેવું હોય તો ઓંકાર છે એવું ક્યારે સિદ્ધ થાય છે? ઓંકાર એટલે બધી જ વાણી. આપણે ઓંકાર આ રીતે સમજો અ ઈ મ પદ, બરાબર? તો બ્રહ્મ પણ જો એની અંદર આવી જાય તો ઓંકાર રૂપ થઈ જાય. ચશ્મા મેં કહું આની અંદર આવી ગયા એટલે આપણે એનો ઓંકાર કહ્યું. અકારો વિ સર્વવા, રૂમાલ એ પણ વાણી છે, નામ બધા વાણી છે માટે એને ઓંકાર કહું. અભિધાન એ જ ઓંકાર છે કારણ કે અભિધાન એટલે કે નામ અને નામ એટલે કે વાણી અને વાણી એટલે ઓંકાર. કારણ કે બધી વાણીનો સમાવેશ ઓંકારમાં છે. ઓંકારનો વિકાર એ વાણી છે. શબ્દ ઓંકારનો વિકાર છે. ઓંકારનો એટલે ઓંકાર એક માત્ર ઉચ્ચાર છે. ઓંકાર પ્રતીક છે. પ્રતિમા અને પ્રતીક વચ્ચે ભેદ છે. પ્રતિમા એટલે મૂર્તિ અને પ્રતીક એટલે સિમ્બોલ, માત્ર સિમ્બોલ. ઓંકાર એ સાઉન્ડ સિમ્બોલ છે, અવાજ છે. ઓમ કોઈ પેલું નથી, આલ્ફાબેટ નો અક્ષર નથી, પણ એ સાઉન્ડ છે. ઓમ ઓમ કંઠથી ઓષ્ઠ પર્યંતનો જે અવાજ છે એ ઓમ રૂપે સંભળાય છે, બરાબર? તો કે છે કે એની અંદર બધી વાણી આવી ગઈ માટે ઓંકાર રૂપે બધી વાણી રહેલી છે. હવે બ્રહ્મ, પરબ્રહ્મ એ તો તમે બધા જગતના વિષયોની વાત કરી, વિષયને નામ છે અને એ નામ એ વાણી રૂપે છે અને વાણી રૂપે છે માટે બધું ઓંકાર છે એવું કહી દીધું. પણ મારે બ્રહ્મને પણ ઓંકાર રૂપે સિદ્ધ કરવું હોય તો શું સિદ્ધ કરવું પડે? બ્રહ્મનું પણ નામ હોવું જોઈએ. નામ હોય તો વાણી રૂપે હોય અને વાણી રૂપે હોય તો ઓંકાર રૂપ થાય. સમજાઈ ગયા? ભાષ્યકાર એ વાત સમજાય. હવે સમજો ભાષ્ય શું કહે છે? તસ્ય પરમ ચ બ્રહ્મ અભિધાન અભિધેય ઉપાય પૂર્વકમ, અર્થાત એ પણ અભિધાન અભિધેય રૂપે જ રહેલું છે. બ્રહ્મ પણ વસ્તુ છે. વસ્તુ છે કે નહીં? બ્રહ્મ વસ્તુ કહેવાય કે ના કહેવાય? કેટલા કહે છે કે ના કહેવાય? અને ખાલી મારા હાથે ન વધે, મારે પછી એક્સપ્લેનેશન નથી. બ્રહ્મને વસ્તુ કહેવાય કે ના કહેવાય? ના કહેવાય. આપણી ઊંચી કરો. હા, ખરેખર તો એકમ વસ્તુ એવા વસ્તુ સિદ્ધિ વિચારેણ ન કિંચિત કર્મ મોટી. એમાં વસ્તુ એટલે કોણ છે? આત્મ વસ્તુ. બ્રહ્મને વસ્તુ કહેવાય. બ્રહ્મને વસ્તુ કહેવાય. એક વિષય વસ્તુ એને જગત કહેવાય, પણ વિષય વસ્તુનો આધાર જે વસ્તુ છે એ બ્રહ્મ. અને વિષય વસ્તુ એટલા માટે બોલાય છે કારણ કે વિષયનું વસ્તુથી જુદું અસ્તિત્વ છે. અધિષ્ઠાન વગર આરોપનું અસ્તિત્વ. તો બ્રહ્મ જે છે એ પણ એક નામ. તમે શબ્દ બોલો છો ને, બ્રહ્મ, પરમાત્મા, આ શું છે? શબ્દ છે, નામ છે. એટલે તો ઓંકારને પરમાત્માનું વાચક કહેવાય છે, પરમાત્માનું નામ કહેવાય છે. તમારું નામ જે હોય, ભગવાને આપણે શરીરને એક નામ આપ્યું, બરાબર? તમારું નામ ભરતભાઈ, તો નામ આપ્યું. ભગવાનનું પણ નામ છે કે નહીં?
છે અને ભગવાનનું નામ શું છે? ઓમ. ઓમ એ પરમાત્માનું નામ છે. બ્રહ્મ એ પણ પરમાત્માનું નામ છે. પરમાત્મા એ પણ એક નામ છે અને એ નામ કેવી રીતે ઉચ્ચારાય છે? વાણી દ્વારા. એનો સમાવેશ ક્યાં થયો? વાણીમાં. વાણી કોના રૂપે રહેલી છે? ઓમકાર રૂપે. માટે પરબ્રહ્મ પણ ઓમકાર રૂપ જ એવા ભાષ્યકાર પરમ ચ બ્રહ્મ અભિધાન અભિધેય ઉપાય પૂર્વકમ. આ ઉપાય રૂપે પહેલામાં જે ઉપાય કહ્યો હતો કે અભિધેયનું અભિધાનથી જુદું અસ્તિત્વ નથી, વિષયનું નામથી જુદું અસ્તિત્વ નથી, એ પ્રમાણે પરમાત્માનું પણ એના નામથી જુદું અસ્તિત્વ નથી. તમે બ્રહ્મ શબ્દ બોલો એટલે શું સમજાય? સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ. આ સત્યમ પણ બ્રહ્મનું નામ, જ્ઞાનમ પણ બ્રહ્મનું નામ, અનંતમ પણ બ્રહ્મનું નામ. તો કેટલા બ્રહ્મ છે? એક જ બ્રહ્મના હરિતારા હજાર નામ. તો નામ થી ઓળખાય છે માટે પરબ્રહ્મ પણ ઓમકાર રૂપ છે. ગમે તે ઇતિ ઓમકારઃ એવ. માટે પરબ્રહ્મ પણ ઓમકાર રૂપ જ છે. બરાબર? આમ પરબ્રહ્મ અને અપરબ્રહ્મ બંને ઓમકાર રૂપ છે એવું સમજાવી દેવામાં આવ્યું. હવે ઇદમ સર્વમ જે કહ્યું હતું, ઇદમ સર્વમ ઓમકાર એવા, તો એ શું છે એની સ્પષ્ટતા મંત્રમાં જે કરી છે, ભૂતમ ભવત ભવિષ્ય, એની છણાવટ ભાષ્યકાર કરવાની છે, જે આપણે આવતીકાલે કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણ